ભુજના જ્યુબિલી સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। કચ્છ જિલ્લામાં ખેડૂતોને પડી રહેલા વિવિધ પ્રશ્નોને લઈને આ વિરોધ યોજાયો હતો। ખેડૂતોને પૂરતો ભાવ ન મળવો, ખાનગી કંપનીઓ દ્વારા વીજ લાઇન નાખતી વખતે પૂરતું વળતર ન આપવું તેમજ કંપનીઓની દાદાગીરી જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાહેર રસ્તા પર બેસીને હવન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજનો જે કાર્યક્રમ છે કે આ સરકાર આ ભાજપના રાજમાં અત્યારે ખેડૂતો ખૂબ પાયમાલ છે, હેરાન છે। છેલ્લા 50 દિવસથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે એક વીજ લાઈનોને વળતર બાબતે। આ સરકાર કોઈનું સાંભળતો નથી। અત્યારે કિસાન સંઘ પણ કિસાન જનજાગૃતિ અભિયાન હેઠળ રેલી કાઢીને ગામો ગામ જાય છે અને અમે આજે અહીંયા ભુજ મધ્ય જિલ્લા મથકે જે હવનનો કાર્યક્રમ રાખ્યો છે કે હવન કરી અને ભાજપને સદબુદ્ધિ મળે, ભાજપ ખેડૂતોનું સાંભળે, એના માટે થઈને આજનો અમારો કાર્યક્રમ છે। આજે અમે હવનમાં આહુતિઓ આપવાના છીએ કે પ્રભુ એમને ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ખેડૂતોની જે વેદના છે એ સાંભળે। આ ખેતી પ્રધાન દેશમાં અત્યારે ખેડૂતો જો આ રીતે આટલા બધા હેરાન છે, બેહાલ છે, ત્યારે સરકારે મોટી મોટી વાતો કરી કે અમે ખેડૂતોની આવક બમણી કરશું, પરંતુ બમણું કરવાને બદલે ખેડૂતો અત્યારે દેવામાં ડૂબતા જાય છે। ત્યારે અમારા 2-4 મુદ્દાઓ લઈ અને આજનો અમારો કાર્યક્રમ છે। કાર્યક્રમ પૂરો થયા પછી અમે આવેદનપત્ર આપવાના છીએ, જેમાં ખાસ કરીને જે મુદ્દાઓ છે કે પહેલી વાત તો એ છે કે ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબી ગયા છે। જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમારા જે તે વખતના પ્રધાનમંત્રી નરસિંહ રાવ સાહેબે તમામ ખેડૂતોના લેણા માફ કર્યા હતા। આ સરકાર પાસે અમારી માંગણી છે કે ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે ત્યારે એમના ખરેખર લેણા માફ કરવા જોઈએ, તો જ ખેડૂતો કંઈક ઊભા થઈ શકશે। અત્યારે વિચાર કરો, ખેડૂતો ઉપર એટલો બધો બોજ પડતો જાય છે કે ખેડૂતો દિવસાદિવસ દેવામાં ડૂબતા જાય છે। બીજો મુદ્દો અમારો એ છે કે સરકારે જાહેરાત કરી કે 5 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોને અમે ધિરાણ 0 વ્યાજે ટકાએ અમે આપશું, પરંતુ આજ સુધી એક પણ બેંકમાં આ કોઈ જગ્યાએ 5 લાખ ધિરાણ મળતું નથી। તો આ પર ખોટા વાયદાઓ કરી અને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે। એ પણ અમારી માંગણી છે તાત્કાલિક 5 લાખના જે જાહેરાત કરી છે સરકારે લોકસભામાં, એ મુજબ એમને 5 લાખ સુધીનું બધાને ધિરાણ વગર વ્યાજે મળે, એ રજૂઆત છે। ત્રીજો મુદ્દો કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે આપણે સાંસદ ભાજપના છે, 6 ધારાસભ્યો ભાજપના, હવે તો એમાંથી એક મંત્રી બન્યા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ભાજપની, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। આજે અમે આ બેનર લગાવ્યું છે, તમે જુઓ કે તમે ચૂપ કેમ છો, તમે મૂંગા કેમ છો, તમને અમારે ધોઈ પીવા છે? તમને લોકોએ મત આપ્યા છે, ખેડૂતોએ મત આપ્યા છે, ત્યારે ખેડૂતોને આટલી બધી હાલાકી જ્યારે પડી રહી છે ત્યારે એમના માટે તમે અવાજ બનીને આગળ કેમ આવતા નથી? આટલા ટાઈમથી આટલું આંદોલન લાંબુ ચાલી રહ્યું છે, એક પણ ધારાસભ્યએ કોઈ પણ નિવેદન નથી આપ્યું કે ખરેખર ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। એક પણ સાંસદ એમના હોય, હમણાં મંત્રી બન્યા તો અમે એમને કહેવા માગીએ છીએ હવે તો બહુ થઈ ગયું, કારણ કે અત્યારે ખેડૂતો 50 દિવસથી આંદોલન કરી રહ્યા છે। તમે જેને ખંભે બેસીને તમે સરકાર બનાવી છે, ખેડૂતોને ખંભે બેસીને સરકાર બનાવી છે, અને તમારા રાજ્યમાં અત્યારે ખેડૂતો આટલા બધા દુઃખી અને બેહાલ કેમ? અત્યારે ખાતર, દવા, બિયારણ બધું મોંઘું થતું જાય છે, અને યુરિયા ખાતર તો આપણે જોઈએ છીએ કે ખેડૂતોને મળવાને બદલે પ્લાયવુડની ફેક્ટરીઓમાં જાય છે। અવારનવાર પકડાયેલ છે ખાતર, તેમ છતાં કોઈ પણ કારખાના કે ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી આ સરકારે કરી નથી, કારણ કે બધાની મિલી ભગત છે। તો આજે અમારા ખાસ કરીને જે આ મુદ્દાઓ અમે લઈને બેઠા છીએ, ત્યાં હવન કરવાના છીએ, એમને સદબુદ્ધિ આપે ભારતીય સરકારને, ગુજરાત રાજ્યની સરકારને, કે ખેડૂતોનું કંઈક સાંભળો, ખેડૂતોને જે તકલીફો છે એ દૂર કરો। આ વાત લઈને આજે અમે જિલ્લા કોંગ્રેસ તરફથી અહીંયા કરીને અમે બેસવાના છીએ, ત્યાર પછી આવેદનપત્ર આપવાના છે માનનીય મુખ્યમંત્રીશ્રીને। તો આપના માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ પહોંચે, જે ખેડૂતોની વેદના છે એ પહોંચે, કે જગતનો તાત જ્યારે આવી તકલીફમાં છે ત્યારે ખેડૂતે સરકારે ખરેખર એને સાંભળવું જોઈએ, યોગ્ય ન્યાય મળવું જોઈએ, અને ખેડૂતોની હાલત કંઈક સુધારો, એવી અમારી માંગણી અને રજૂઆત। અમારા અત્યારે જે રેલી કાઢી રહ્યા છે કિસાન સંઘ, એના સાથે પણ અમારા કોંગ્રેસના ખેડૂતો અમે રાજકીય રીતે બેનર સાથે એટલા માટે નથી જતા કે એમને ક્યાંક નુકસાન થાય,
એટલે કોંગ્રેસની વિચારધારાવાળા ખેડૂતો પણ આ રેલીમાં બધે ગામોગામ જોડાય છે અને બધાને એક જ માંગણી છે, ભાઈ ખેડૂતોને ન્યાય આપો. એટલે અમે તમામ કોંગ્રેસને માનવાવાળા ખેડૂતો હોય કે કોઈ પણ પક્ષના હોય,